હવે આપણે સીડીથી ઉતરાયું છે, કાં તો આગ લાગી છે, કાં તો આપણે જનાવર નીકળ્યું છે, તો શું કરીશું? તાત્કાલિક નીચે ઉતરવું છે, ઉપરથી બાળકો નીચે ઉતારવા છે, તો આ રીતના શું કરવાનું? રસ્સી બાંધી દેવાની અને એક એક કરીને આપણે ધીમે ધીમે બધા બાળકોને સલામત નીચે ઉતારી દેવું. કારણ કે આપણને સીડીથી નીચે ઉતરાયું છે નહીં, તો આ રીતના જો ગોઠો મારી અને ધીમે ધીમે બાળકોને આપણે નીચે ઉતારી શકીએ. ખ્યાલ આવે છે ને? બરાબર છે. બરાબર. એટલે આ રીતના ક્યારે આવું થઈ શકે કે જ્યારે સીડીની અંદર આગ લાગી છે અથવા તો કોઈ ઝેરની જાનવર નીકળ્યું છે, જનાવર સાપ છે કે આવું તેવું કંઈ નીકળ્યું છે, તો તાત્કાલિક શું થાય? કદાચ ઉત્તર ભૂકંપ આવ્યો, કંઈક તકલીફ તિરાડ પડી ગઈ, કંઈથી ઉતરાય એવું છે ને, તો શું કરીશું? તો આ રીતના ધીમે ધીમે એક બાળકોને આપણે નીચે સલામત રીતે ઉતારીશું. બરાબર. વ્યવસ્થાપનના ભાગરૂપે આજે આપણે એક મોક ડ્રીલ કરી. કઈ મોક ડ્રીલ કરી? કે રસ્સી વડે, દોરડા વડે આપણે ઉપરના માળેથી નીચે કેવી રીતે ઉતરી શકાય. અગાઉ સાહેબે આપણને વાત કરી પ્રમાણે કે જ્યારે આપણી જોડે જે બિલ્ડિંગની અંદર જે સીડી હોય છે, લેડર હોય છે, કોઈ આકસ્મિક કારણસર આગ લાગે છે, ઝેરી જનાવર નીકળે છે કે બીજા કોઈ કારણસર એ સીડીનો ઉપયોગ કરી શકતા નથી, એવી પરિસ્થિતિમાં જ્યારે આપણે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે બીજા કે ત્રીજા માળેથી નીચે ઉતરવાનું થાય ત્યારે બચાવ માટે આ રીતે આપણે દોરડા કે છૂટી સીડીની મદદથી આપણે નિસરણીની મદદથી આ રીતે ઉતરી શકીએ. આજે આપણે 3-4 બાળકો આ રીતે આપણે મોક ડ્રીલ કરી આ જોયું. આ રીતે દોરડું પહેલાં જે જગ્યા ઉપર વ્યવસ્થિત જગ્યાએ બાંધવું પડે અને મોટા કોઈ વ્યક્તિ અથવા મજબૂત વ્યક્તિની મદદથી આપણે નીચે આપણે ઉતારી શકીએ અને આપણે દરેક વ્યક્તિને અકસ્માતથી બચાવી શકીએ છીએ અને જાનમાલનું નુકસાન થતું અટકાવી શકાય છે.